નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજ્યમાં હાલ 3 હવામાન સિસ્ટમ સક્રિય બની છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોના પ્રભાવના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 4 એપ્રિલ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગાજવીજ, આંધી અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે, જેથી લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. एक से लेकर 4 अप्रैल तक इक्का दुक्का स्थानों में हल्का बारिश के साथ आंधी और बिजली गिरने का संभावना रहेगा. इसमें जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का भी संभावना रहेगा. 1 तारीख को जो फर्स्ट आज के लिए जो हमारा डिस्ट्रिक्ट दिया गया है, कच्छ, द्वारका, बनासकांठा और पाटन के लिए दिया गया है. और जो 2 अप्रैल इसमें उत्तर गुजरात में जो डिस्ट्रिक्ट बनासकांठा, साबरकांठा, पाटन, मेहसाना और दाहोद के लिए दिया गया है. और दक्षिण गुजरात के सारे जिला में ये जो चेतावनी जारी रहेगी, येलो वार्निंग के साथ ये चेतावनी रहेगी. હવામાન વિભાગે એપ્રિલથી જૂન સુધીના સમયગાળા માટે આગાહી કરી. આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાવના છે, જેમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઓછું રહેશે અને ઉચ્ચતમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછું રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે રાજ્યમાં હીટવેવની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે અને તે સામાન્ય કરતાં વધુ દિવસો સુધી યથાવત રહી શકે છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે, જે હવામાનમાં ફેરફાર અને અનિશ્ચિતતા દર્શાવે છે. अप्रैल से लेकर जून तक दिया गया है. इसमें उच्चतम जो तापमान है वो सामान्य से नीचे या सामान्य रहने का पूर्वानुमान दिया गया है, एक्सेप्ट जो हमारा कोस्टल क्षेत्र है सौराष्ट्र कच्छ की. बाकी जगह में जो बिलो नॉर्मल से नॉर्मल रहने का संभावना रहेगा. अभी हीट वेव के लिए जो पूर्वानुमान दिया गया है अप्रैल जून में अबव नॉर्मल ऑल मोस्ट बोथ रीजन, दोनों रीजन के लिए ही. और इसका एनोमली भी ज़्यादा रहेगा, एनोमली पॉजिटिव एनोमली रहेगा, मतलब ज़्यादा ड्यूरेशन रहने का संभावना रहेगा हीट वेव. અમદાવાદથી સમાચાર. સોના ચાંદીના ભાવમાં વધારો થયો. સોનામાં ₹3300નો વધારો, ચાંદીમાં ₹9000નો વધારો થયો. સોનાનો ભાવ 1,55,000 પર પહોંચ્યો. 1 કિલો ચાંદીનો ભાવ 2,47,000 થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. સોના ચાંદીના ભાવમાં વધુ એક વખત વધારો. સોનામાં ₹3300 જ્યારે ચાંદીમાં ₹9000નો વધારો થયો છે. હવે સોનાનો ભાવ 1,55,000 પર પહોંચ્યો છે, તો 1 કિલો ચાંદીનો ભાવ 2,47,000 થયો છે. સતત સોના ચાંદીના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. વૈશ્વિક સ્થિતિના કારણે, યુદ્ધની અસરોના કારણે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ₹3300નો વધારો સોનામાં થયો છે, ચાંદીમાં ₹9000નો વધારો થયો છે. અને આ જ પ્રકારના ટ્રેન્ડ આગામી સમયમાં પણ યથાવત રહે તેવી જાણકારી એક્સપર્ટ્સ આપી રહ્યા છે. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબુ મેળવી લીધો છે. સચિન વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નીટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી ગોપી નીટિંગ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ કરવામાં આવે છે. કાપડનો જથ્થો અને નાયલોન મટીરીયલ હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી હતી. આગની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તુરંત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત મેઇન ફાયર સ્ટેશન, સચિન જીઆઈડીસી અને હોજીવાલા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. અમદાવાદથી સમાચાર. માધવપુરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જૂની અદાવતમાં થાર ગાડીમાં તોડફોડ કરાઈ. 3 શખ્સોએ પાઇપથી ગાડીના કાચ તોડ્યા. વર્ષ 2023માં થયેલી હત્યાના આરોપીએ હુમલો કર્યો. ફરિયાદીના ઘરની બહાર આરોપીએ આતંક મચાવ્યો. પેરોલ દરમિયાન આરોપીએ હુમલો કર્યાનું ખુલ્યું. અગાઉ પણ 2 વખત આરોપી હુમલો કરી ચૂક્યો છે. પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
વર્ષ 2023માં થયેલી હત્યાના આરોપીએ આ હુમલો કર્યો હોવાની જાણકારી. ફરિયાદીના ઘરની બહાર આરોપીએ આતંક મચાવ્યો. પેરોલ દરમિયાન આરોપીએ આ હુમલો કર્યો તેવી પણ વિગતો સામે આવી છે. અગાઉ પણ આરોપી 2 વખત હુમલો કરી ચૂક્યો છે. આરોપી કેટલો બેફામ છે આ ઘટનાઓ પરથી અંદાજ લગાવી શકાય છે. પેરોલ પર પણ તેણે ગુનો આચરવાનું છોડ્યું નથી. પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓથી તે છૂટ્યો નથી. વધુ એક ગુનાહિત પ્રવૃત્તિને તેણે અંજામ આપ્યો છે. હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. ભરૂચના અંકલેશ્વરમાં હાંસોટમાં નર્મદા પરિક્રમાવાસીનો બાઇક ચાલક પર હુમલો કર્યાની ઘટના સામે આવી. જ્યારે એક બાઇક સવાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પરિક્રમાવાસી અચાનક બાઇક ચાલક પર નાના ત્રિશૂળ વડે જીવલેણ હુમલો કર્યો, જેના કારણે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. ઘટના બાદ આરોપી પરિક્રમાવાસી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડી લીધો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં અનોખો નજારો જોવા મળ્યો. પાતાપુર ગામમાં શિકારની શોધમાં આવેલી 2 સિંહણોએ ગાય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાય ડરવાના બદલે બહાદુરીથી પોતાનો જીવ બચાવવા માટે પ્રતિકાર કર્યો. ગાયની હિંમત જોઈને બંને સિંહણોએ શિકાર વગર જ પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના ગ્રામ પંચાયતના સરપંચના ફાર્મ પાસે બનેલી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષથી ગામ આસપાસ સિંહોની અવરજવર વધતી જોવા મળી છે. વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં પોસ્ટથી વિવાદ થયો છે. વિવાદ વકરતા વિવાદિત પોસ્ટ દૂર કરાઈ. રાજકોટમાં વિવાદિત વોટ્સએપ સ્ટેટસ દૂર કરાયું. અતુલ પંડિતે રાત્રે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું. સેન્સ પ્રક્રિયાનું નામ લીધા વિના પ્રક્રિયાને મૂર્ખ ગણાવી. આજે કેટલાક મૂર્ખ બનશે અને કેટલાક મૂર્ખ બનાવશે. અતુલ પંડિત શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. રાજકોટ ભાજપના આગેવાન છે અતુલ પંડિત. તેમની આ પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો છે. હવે ભલે વોટ્સએપ સ્ટેટસ ડિલીટ કરી દેવામાં આવ્યું હોય, પરંતુ તેમ છતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. તેમનું કહેવું છે કે સેન્સ પ્રક્રિયાનું નામ લીધા વિના પ્રક્રિયાને મૂર્ખ ગણાવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય મહેશભાઈ મોદી અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 7 માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ. આવતીકાલે વોર્ડ નંબર 8 થી 13 માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે આજથી 2 દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ 13 વોર્ડમાં મોટી સંખ્યામાં દાવેદારોની સંખ્યા જોવા મળી. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારી કરવા સવારથી જ ટિકિટ વાંચુક દાવેદારો ફોર્મ લેવા ઉમટ્યા. સવારે 10 વાગ્યાથી ઉમેદવારી માટે ફોર્મ વિતરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. 16 વોર્ડના 64 ઉમેદવાર માટેના ભાજપમાં ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો ફોર્મ લેવા પહોંચ્યા હતા. વડોદરાના કરજણ બજાર સમિતિના મકાનમાં ડભોઈ ભાજપમાંથી ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. સેન્સ ડભોઈ નગરની કુલ 36 બેઠક માટે લેવાઈ રહી છે. તાલુકા પંચાયતની 20 બેઠક, અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા કુલ 6 છે. પછાત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 10 છે. કુલ અનામત 27 બેઠકો છે, જ્યારે સામાન્ય બેઠકો 9 છે. ડભોઈના અંદાજિત 170 જેટલા ઉમેદવારો ઉમેદવારી કરવા સેન્સ પ્રક્રિયામાં જોડાયા. ઉલ્લેખનીય છે કે અનામત સીટ માટેના ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉમેદવારને 3 બાળકો હોય તો તેના પુરાવા પણ રજૂ કરવાના રહેશે. ઉમેદવારે તેમના સોશિયલ મીડિયામાં કેટલા ફોલોઅર્સ છે તે પણ જણાવવું પડશે. તેમજ ભૂતકાળમાં કોઈ ચૂંટણી લડ્યા છે કે કેમ, તમામ અંગે માહિતી આપવી પડશે.
પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને આવનારા દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે એમના ભાગરૂપે કાર્યકર્તાઓને આપણે યોગ્ય રીતે આ ચૂંટણી પ્રક્રિયામાં જોડી શકીએ અને એના માટે આજરોજ આ નિરીક્ષક તરીકે અહીંયા જવાબદારી માટે પધાર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મહીસાગરમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે સેન્સ પ્રક્રિયા 2 દિવસ ચાલશે. જિલ્લાના નિરીક્ષક અને 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય રાજેન્દ્રસિંહ કુંવર અને પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા દાવેદારોની સેન્સ લેશે. પ્રથમ દિવસે કડાણા તાલુકા, ખાનપુર, ગોધર, કોઠંબા, વીરપુર તાલુકા માટે સેન્સ લેવાશે. બીજા દિવસે બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર તાલુકાની અને જિલ્લા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો ત્યારે ભાજપે જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ચૂંટણી લડાય તે માટે ટિકિટ ઈચ્છા દર્શાવી છે અને આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકાની મહાનગરપાલિકાની પણ આ વખતે ચૂંટણી યોજાઈ રહી છે. આથી સૌથી વધુ ઉત્સાહ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ માટે અનેક દાવેદારો ઉમટી પડ્યા. વાપીના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ભાજપની આ સેન્સ પ્રક્રિયામાં વાપી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના 300 થી વધુ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટિકિટની દાવેદારી માટે ફોર્મ લીધા. વાપી મહાનગરપાલિકાના ઇલેક્શન નિમિત્તે સાયન્સની પ્રક્રિયા ચાલી રહી છે. એ પ્રક્રિયા 2 દિવસ ચાલવાની છે. આજે વોર્ડ નંબર 1 થી 6 ની છે અને કાલે 7 થી 13 ની છે. અંદાજે 300 થી વધારે ઉમેદવાર ઈચ્છુકોએ ફોર્મ અમારી પાસે લીધા છે અને સાયન્સ માટે જોડાશે. ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનની આ એક પ્રક્રિયા જ છે અને ઇલેક્શનના પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લામાં દરેક અમુક જિલ્લાઓમાં વાપી છે, કપરાડા છે અને એ જગ્યાએ સાયન્સની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આજે પહેલો દિવસ છે. 2 દિવસ આ રીતે પ્રક્રિયા ચાલશે. સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, જેમાં પાસ નેતા ધાર્મિક માલવિયાએ ભાજપ કાર્યાલય પહોંચીને પોતાની દાવેદારી નોંધાવતા રાજકીય ગરમાવો આવ્યો. ધાર્મિક માલવિયા અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ઓલપાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી. અગાઉની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેમને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ ફાળવવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફોર્મ ન ભરીને તેમણે આમ આદમી પાર્ટીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. સમાચાર ગીર સોમનાથથી ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોળી સમાજની બેઠક. ઉનામાં ધારાસભ્ય કેસી રાઠોડની અધ્યક્ષતામાં આ બેઠક મળી. બેઠકમાં ધારાસભ્યએ સમાજના લોકોને ટકોર કરી. ધારાસભ્યએ ટકોર કરતા કહ્યું કે જો તમારે ગળામાં ભાજપનો ખેસ પહેરવો હોય તો એક હાથમાં પંજો અને એક હાથમાં સાવરણો નહીં ચાલે. તો મારે એવા લોકોને કેવું છે કે ખેસ તમારે ભગવો પહેરવો છે, ગળામાં ખેસ તમારે ભગવાનો રાખવાનો છે. એક હાથમાં પંજો ને એક હાથમાં હાવણો ન હાલ્યા. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ. એનસીપી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના હસ્તે ખેસ ધારણ કર્યો. જિગ્નેશ જોશી સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. એનસીપીના અનેક કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં જોડાયા. જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા. કોંગ્રેસ બધી જ રીતે તૈયાર છે. અમારી સંપૂર્ણ તૈયારીઓ અમે પહેલા જ કરી ચૂક્યા છીએ. એસઆઈની પ્રક્રિયા દ્વારા જે ગુજરાતમાં વર્ષોથી વોટ ચોરી ચાલતી હતી, જે બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવા માટેના આખું જે નેટવર્ક ચાલતું હતું, એ એસઆઈની પ્રક્રિયા પછી લગભગ 74 લાખ જેટલા મતદારો આ મતદાર યાદીમાંથી ઓછા કરવામાં આવ્યા. જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ભ્રમણ કર્યું ને લોકોના વચ્ચે જઈને સંવાદ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી બધા જ મોરચે નિષ્ફળ છે. અમદાવાદથી સમાચાર. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી ચાલુ. વીએચપી પ્રમુખ રાજેન્દ્ર બારોટ કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડાના હસ્તે ખેસ ધારણ કર્યો. કોંગ્રેસમાં જોડાયા બાદ રાજેન્દ્ર બારોટનું નિવેદન. કોંગ્રેસની વિચારધારા સારી હોવાનો દાવો કર્યો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ઇન્દ્રપુરી પ્રખંડ ખાતે
હું અધ્યક્ષ પદે હતો અને એને રાજીનામું મૂકીને હાલ આજે પહેલી 1/4 આપના સૌ સમક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી હું જોડાયો છું. અમદાવાદની ગોમતીપુર પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. ન્યાય ન મળવાથી ભાઈ બહેને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. 2 દિવસ પહેલા સોસાયટીમાં કચરો નાખવા બાબતે ઝઘડો થયો હતો, જે મામલે પોલીસે યુવતીના પરિવારજનો સામે ફરિયાદ દાખલ કરી હતી. એક આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જોકે યુવતીના પરિવારની ફરિયાદ પોલીસે ન લેતા આપઘાતનો પ્રયાસ કર્યો. 31મી માર્ચના રાત્રે ઝેરી દવા પીતા પહેલા ભાઈ બહેને વિડીયો બનાવ્યો. વિડીયોમાં ગોમતીપુર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. યુવતીને પોલીસ તરફથી ન્યાય ન મળ્યો હોવાનો આરોપ મુકાયો. ઝેરી દવાની અસર થતા ભાઈ બહેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઝેરી દવા પીધા બાદ ગોમતીપુર પોલીસે દવા પીનાર યુવતીની ફરિયાદ નોંધી. સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વલસાડથી સમાચાર. આરટીઆઈ એક્ટિવિસ્ટની જાહેરમાં ધોલાઈ. 2 મહિલાઓએ આરટીઆઈ એક્ટિવિસ્ટને માર માર્યો. મહિલાઓએ આરટીઆઈ એક્ટિવિસ્ટના કપડાં ફાડી નાખ્યા. મકાન બાંધકામમાં અડચણ ઊભી કરી હોવાનો પણ આરોપ. પોલીસે બંને પક્ષોને ચેતવણી આપીને રવાના કર્યા. વલસાડનો આ કિસ્સો કે જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ પર મહિલાઓએ હુમલો કર્યો, તેના કપડાં પણ ફાડ્યા હોવાના આરોપ છે. મહિલાઓનું કહેવું છે કે બાંધકામ વખતે મકાન બાંધકામમાં આ આરટીઆઈ એક્ટિવિસ્ટે અડચણ ઊભી કરી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગોધરાના જહુરપુર શાક માર્કેટ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો થયો વાયરલ. તરબૂચની ખરીદી બાદ 20 રૂપિયાની ફાટેલી ચલણી નોટ બાબતે બબાલ. મહિલાનો વિડીયો ઉતારી છેડતી કર્યાનો આરોપ. ફ્રૂટની લારી ચલાવતા લોકોએ મહિલાના પતિ સાથે કરી બબાલ. ફ્રૂટના કેરેટ, વજન કરવાના વજનિયા અને તરબૂચ કાપવાના છરાથી કર્યો હુમલો. ઘટનામાં 3 ઇજાગ્રસ્ત. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. સુરતમાં સિટી બસમાં મહિલાઓ બની રણચંડી. ડિંડોલી વિસ્તારમાં બસમાં બેસવા બાબતે કરી મારામારી. બસ નંબર 104માં 2 મહિલાઓ વચ્ચે મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ. અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પર મોટી દુર્ઘટના ટળી. બેકાબુ તેજ રફતાર ટ્રકની રેલિંગ સાથે ધડાકાભરી ટક્કર. પથ્થરનો પાવડર ભરી જતી ટ્રકની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભયાનક અકસ્માત. પૂર ઝડપે દોડતો રેતી ભરેલો ટ્રક બેકાબુ બનતા અનેક વાહનોને લીધા અડફેટે. બાઇક પર સવાર ભાઈ બહેન રસ્તા પર પટકાયા. સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ. ગોવામાં એડવેન્ચર સ્પોર્ટ્સમાં મોટી બેદરકારી. બીચ પર પેરાસેલિંગ સમયે કેબલ તૂટતા દરિયામાં ખાબક્યો યુવક. હવામાં પેરાશૂટનો કેબલ તૂટતા મચી અફરાતફરી. લાઈફ ગાર્ડ્સે બચાવ્યો યુવકનો જીવ. વડોદરાના પદ્મલા ગામમાં વેલકમ બેક. ગુજરાત યુનિવર્સિટીમાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો, જ્યાં 42 કરોડના ખર્ચે બનાવાયેલા રિસર્ચ પાર્કમાં આયોજનની ખામી સ્પષ્ટ થઈ. 5 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ હવે બિલ્ડિંગમાં તોડફોડ શરૂ કરાઈ છે. રિસર્ચ લેબ માટે જરૂરી 21 ફૂટ ઊંચાઈ રાખવામાં ન આવતા હવે ગ્રાઉન્ડ ફ્લોરનું આરસીસી અને સ્પાન તોડી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે તે પહેલા જ આ તોડફોડ શરૂ થતા પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, જેને લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને ગુજરાત યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરની બુદ્ધિનું પ્રદર્શન જે છે તે સામે આવ્યું છે. હજુ 5 માર્ચે જ આ અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ પાર્કના નામે 7 માળનું બિલ્ડિંગનું જે છે તે ઉદ્ઘાટન થયું હતું અને ત્યાં જ તેને ભોંયરું બનાવવાનું રહી ગયું છે તેવું ધ્યાને આવતા હવે એન્જિનિયરો દ્વારા જે છે આ તોડફોડ કરવામાં આવી છે. જે 21 ફૂટની જે હાઇટ રાખવાની વાત છે અને તેને લઈને 12 ફૂટની જ હાઇટ રાખવામાં આવી હતી અને હવે આ ભોંય તળિયું જે છે તે તોડી પાડવામાં આવ્યું છે. શું આ આખું બુદ્ધિનું પ્રદર્શન જે છે તે જોવા મળી રહ્યું છે એન્જિનિયરો ગુજરાત યુનિવર્સિટીના એન્જિનિયરો? ગુજરાત યુનિવર્સિટીના એસી ચેમ્બરમાં બેસતા સત્તાધિકારો અને એન્જિનિયરો દ્વારા એક બુદ્ધિનું દેવાળું કૂક્યું હોય તેવું છે. બિલ્ડિંગ બની જાય છે, 60 કરોડના ખર્ચે બિલ્ડિંગ રેડી થઈ જાય છે.
પછી યાદ આવે છે કે ભાઈ અમે ભોંયરું નથી બનાવ્યું, અમારે અહીંયા જે લેબ બનાવવાની છે લેબ માટે 12 ફૂટની પણ 21 ફૂટના હાઇટની જરૂર છે. ભાઈ તમે આટલા દિવસ શું કરતા હતા? એસી ચેમ્બરમાં કેમ બેઠા હતા? 8 વર્ષથી આ બિલ્ડિંગ બનતું હતું. ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને કરોડો રૂપિયાનો જે દિવાળો જે છે ફૂંકી નાખવાનો જે છે આક્ષેપ પણ એને સુયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુરના બોડેલીમાં યુવકને લાકડી અને દંડા વડે અમાનુષી રીતે નગ્ન કરી માર મરાયો. બેરહેમીપૂર્વક માર મરાતા કેટલાક યુવકોનો વિડીયો પણ વાયરલ થયો. બોડેલી નજીક ઉચેટ ગામ તરફ જવાના રસ્તા પર બનાવ બન્યો. મહિલાના વેશમાં યુવક હતો. વિડીયોમાં બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો હતો, પરંતુ મોબાઈલમાં વિડીયો બનાવવામાં કેટલાક યુવકો મશગુલ હતા. વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ પોલીસને કડક કાર્યવાહી આ આરોપીઓ સામે કરવી જોઈએ જેમણે યુવકને માર માર્યો છે. યુવકને નગ્ન કરી તેને માર માર્યો હોવાની જાણકારી છે. યુવક જે યુવતીના વેશમાં આવ્યો હતો તે બાદ આ યુવકો અન્ય જે આરોપીઓ હતા તે વિફર્યા હતા કે કેમ તે સવાલ છે, પરંતુ કોઈ વ્યક્તિને તમે આ રીતે ઢોરમાર ન મારી શકો. સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સહેજબ, આજે વિડીયો વાયરલ થયો છે, શું જાણકારી? જી દીપા, ખાસ કરીને જે બોડેલી નજીક એક યુવકને માર મારતો વિડીયો જે વાયરલ થયો છે, જેમાં એક યુવક જે છે તે મહિલાના વેશમાં હતો અને જે મહિલાના વેશની અંદર બોડેલી નજીક ઉચેટ ગામ નજીક જે 2-3 યુવકો છે તે યુવકને મારી રહ્યા છે તેવો વિડીયો સામે આવ્યો છે. ખાસ કરીને આજે માર કેમ માર્યો છે તે તો જાણી નથી શકાયું, પરંતુ જે રીતે નગ્ન હાલત કરીને તેઓના જે કપડાં ઉતારીને તેઓને માર મારવામાં આવ્યો છે. હવે તેઓ જે સ્થાનિક લોકો જે છે તેઓ આ વિડીયો વાયરલ થતાની સાથે જ એક માંગ કરે છે કે પોલીસ આમાં કડક ને કડક કાર્યવાહી કરે. આ જે રીતે વિડીયો જે સામે આવ્યો છે જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી તો પુષ્ટિ નથી કરી રહ્યો, પરંતુ જે રીતે જે યુવકને નગ્ન હાલત કરીને તેઓને માર મારવામાં આવ્યો છે, હવે પોલીસ તેઓ પર એક્શન લે તે ખૂબ જરૂરી છે તેવું માંગ કરી છે. આભાર સહેજબ જાણકારી આપવા માટે. રોકાઈશું વધુ એક બ્રેક માટે.